ગુડ મોર્નિંગ. આજે આપણે ઇલેવન્થમાં જે ડેમો લેક્ચર લેવાઈ રહ્યા છે એની અંદર ફિઝિક્સમાં બીજો ડેમો ભણવાના છીએ. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ડેમોમાં મેં તમને સમજાવ્યું હતું કે વિદ્યુતભાર શું છે, બેસિકલી વિદ્યુતભાર કેટલા પ્રકારના હોય, વિદ્યુતભારની કિંમત કેટલી હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન છે બંનેનું વિદ્યુતભાર સરખું છે, એક પ્લસમાં તો એક માઇનસમાં છે. પછી વિદ્યુતભાર કઈ જગ્યાએ હોય છે, પરમાણુ, ન્યુક્લિયસ, પ્રોટોન ન્યુટ્રોન ક્યાં હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે અથવા તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે કંઈક બળ લાગે છે, અથવા તો કોઈ પણ પદાર્થમાંથી તમે બહાર શું કાઢી શકો, ઇલેક્ટ્રોનને. એવી બધી માહિતી તમે લાસ્ટ લેક્ચરમાં મેળવી હતી. આઈ હોપ કે તમે બધા જોયું હશે અને મજા આવી હશે. અને કેટલાક બે દાખલા તમને ગણવા આપ્યા હતા કે કોઈ પદાર્થનો વિદ્યુતભાર ગણવો હોય તો એના માટેનો કયો સૂત્ર લાવ્યા હતા આપણે? Q બરાબર પ્લસ માઇનસ NE જેટલું. ઓકે, N એટલે કે વિદ્યુતભારોની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, જેનાથી ગુણાકાર કરી નાખો એટલે કે વિદ્યુતભાર Q મળી જાય. હવે એના પછી લાસ્ટ ડેમોમાં મેં તમને કીધું હતું કે આપણે જે ડેમો લેક્ચર છે એની અંદર બે વસ્તુ જોવાના છીએ. નંબર 1 કે સાયન્સ શું છે અને બીજા નંબરમાં ટીચિંગ મેથડ કેવી છે. તો બીજા ડેમોમાં આપણે ભણવાના હતા વિદ્યુત પ્રવાહ વિશે માહિતી, ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ, જે ધોરણ 10માં તમે ભણી ગયા છો. તો પ્રોપર આપણે સીધા એ જ ટોપિકની તરફ જતા રહીએ કે ડેમો લેક્ચરમાં જસ્ટ ઓનલી ફોર હું તમને ડેફિનેશન, વ્યાખ્યાના સ્વરૂપે સમજાવવા માંગુ છું કે વિદ્યુત પ્રવાહ શું છે. ધોરણ 10માં તમે ભણી ગયા, વિદ્યુત પ્રવાહની માહિતી મેળવી, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને ખબર હશે, એનું સૂત્ર છે I બરાબર Q/T, એ બી તમને ખબર હશે, જેમાં Q બરાબર NE જે આગળના લેક્ચરમાં લાયા એ બી તમે 10માં દાખલા ગણતા હતા. રેડી? યસ, બોલતા રહેજો, જોડે જોડે મજા આવશે. તો I બરાબર Q/T, વિદ્યુત પ્રવાહ શું છે? ઇલેક્ટ્રિક કરંટ, જે વિદ્યુત પ્રવાહ છે જેનાથી તમારા ઘરોની અંદર વીજળી છે તારમાંથી પસાર થાય છે, એનો સૂત્ર I બરાબર Q/T છે. Q બરાબર NE લખી દો, બસ પતી ગયું. વ્યાખ્યા ગોખી મારી. રિયાલિટીમાં સમજીએ આપણે કે વિદ્યુત પ્રવાહ શું છે. ઇમેજિન કરો, પરફેક્ટ સમજવું છે, ખાલી વ્યાખ્યાથી કામ નથી ચલાવવાનું. વિદ્યુત પ્રવાહની ડિટેલમાં માહિતી મેળવવી છે આપણે. તો એક એની વ્યાખ્યા તમે જે 10માં ભણ્યા હતા એ તો તમને ખ્યાલ જ છે કે વાહકમાં કોઈ આડછેદમાંથી, ક્રોસ સેક્શનમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો. વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન, ભણી ગયા આગળ આપણે. એનો જથ્થો જ્યારે વહેતા હોય, વહેતી વસ્તુને આપણે પ્રવાહ કહીએ છીએ. જેમ કે પાણી વહેતું હોય, પાણીનો પ્રવાહ, એ જ રીતે અહીંયા વિદ્યુતભારો વહેતા હોય છે, ઇલેક્ટ્રોન પ્રોટોન દોડતા હોય, તેને કહેવાય પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુતભારોનો પ્રવાહ. ઓકે, તો બેઝિકલી વિદ્યુત પ્રવાહ શું છે એના પર પરફેક્ટ આજે સમજીશું. આપણને ખબર જ નથી કે વિદ્યુત પ્રવાહ શું છે, એની વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહ કોઈ વસ્તુનું નામ છે, કઈ જોયેલું છે ને? હા, ફીલ કર્યો હશે તમે, ટચ કરો તો ખબર પડે કે આને પ્રવાહ કહેવાય, બટ જોયો નથી. તો રિયાલિટીમાં પ્રવાહ શું છે આજે આપણે પરફેક્ટ સમજીશું. પ્રવાહનું સૂત્ર છે I બરાબર Q/T, અને કોઈ ક્ષણ પૂરતો નાનો પ્રવાહ લઈએ આપણે તો સ્મોલ I બરાબર dQ/dt. dQ નો મતલબ થાય નાનો વિદ્યુતભાર અને dt નો મતલબ થાય નાના સમયમાં, એટલે સૂક્ષ્મ સમયમાં. એક સ્મોલ એરિયા, માની લો કે આટલા તારમાં માપી લો તો એનો વિદ્યુત પ્રવાહ સ્મોલ I કહેવાય. અને આ d/dt નો મતલબ શું થાય કે વિકલન. વિકલન એટલે તોડવાનું કામ છે. માની લો કે આખા તારમાં વિદ્યુતભાર Q હોય તો નાના નાના ભાગમાં વિભાજિત કરી નાખો તો કોઈ નાના ભાગની અંદર વિદ્યુતભાર dQ, એને વિકલિત સ્વરૂપ કહેવાય, વિદ્યુતભારનો નાનો ટુકડો. ઓકે, તો I બરાબર dQ/dt છે. ઓકે, યાદ રાખજો આ વસ્તુ કે વિદ્યુતભારનો સમયની સાપેક્ષે વિકલન તોડી નાખો, વિદ્યુતભાર નાના સમયમાં માપો તો એને સૂક્ષ્મ પ્રવાહ I કહેવાય. ઓકે, ક્લિયર? હવે તમારા વિદ્યુત પ્રવાહ તમને સમજાવવા માટે હું બે એક્ઝામ્પલ લઈશ. બહુ સરળતાથી તમને ખબર પડશે કે વિદ્યુત પ્રવાહમાં શું ડિફરન્સ છે. માની લો કે 3 પ્રકારના પદાર્થો અવેલેબલ હોય છે. આઈ થિંક તમને ખબર હશે કે સુવાહકો હોય, અવાહકો હોય અને અર્ધવાહકો. સુવાહક એને કહેવાય કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું હોય, જેમ કે કોપર છે, તાંબાનો તાર છે, જે એલ્યુમિનિયમ, સિલ્વર વગેરે. અને અવાહકો જેમ પ્લાસ્ટિક, રબર, ગ્લાસ વગેરે, જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતો નથી. અને અર્ધવાહકો જેને સુવાહક બી ગણાય અને અવાહક બી ગણાય, પણ 0 કેલ્વિન તાપમાને અવાહક જ હોય છે, એટલે એને ઓપ્શનમાં હાલ લેતા નથી. તો આપણા જોડે એક જ બેટર છે, સુવાહકો, કે જેમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. જેમ કે તાંબાની વાત કરી, કોપર તાર જે આપણા ઘરોમાં યુઝ કરીએ છીએ, ઉપર પ્લાસ્ટિક કોટિંગ હોય, બટ અંદર જે કોપર વાયર છે સુવાહક છે. ઓકે, હવે સુવાહક જ આપણે કેમ લઈએ છીએ? કેમ કે એમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જે લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું તમે. કેમ કે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ વિદ્યુત પ્રવાહનું વહન શક્ય છે. તો વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર શું છે? બરોબર સમજો કે અચળ વેગથી ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય, સુવાહક તાર હોય,
મુક્ત ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન ગતિશીલ હોય તો વિદ્યુત પ્રવાહ મળી રહે. ફરીથી રિપીટ કરું છું. સુવાહક પદાર્થ હોવો જરૂરી, મુક્ત ઇલેક્ટ્રોન હોવા જરૂરી અને ઇલેક્ટ્રોન ગતિ કરતા પણ હોવા જોઈએ, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. ચલો આટલું ક્લિયર થઈ ગયું મગજમાં, એકદમ ફિટ થઈ ગયું. ઓકે, હવે હું તમને પ્રશ્ન પૂછું કે માની લો કે કોઈ તાંબાનો તાર છે, કોપર વાયર, માની લો કે આટલો ટુકડો મેં તોડી નાખ્યો, આ તાર છે તો એનો આટલો ટુકડો તોડીને તમને આપી દીધો, લો પકડો. ચલો ઠીક, કોપર વાયર છે, તાંબાનો તાર છે, તમારા હાથમાં છે, શું તમને કરંટ આવે છે? નથી આવતો. વાય? શું આ સુવાહક છે? યસ. શું આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે? યસ. શું ઇલેક્ટ્રોન ગતિશીલ બી છે? યસ. તો એ જ સુવાહક તાર જે મુક્ત ઇલેક્ટ્રોન વાળો બી છે અને ઇલેક્ટ્રોન ગતિ બી કરે છે, પણ તમને કરંટ ફીલ થતું નથી. પણ આ જે તારને જ્યારે જોડી દો તમે સર્કિટ સાથે, સોર્સ ઉદ્ગમ સાથે જોડી દો, બોર્ડ સાથે, મીન્સ ખબર તો પડે છે ને, કનેક્ટેડ હોય તો જોડી દો તમે, ત્યારે એ વાયરને તમે ટચ કરો તો તમને કરંટ ફીલ થાય છે. કેમ? એ જ તાર છે. શું એમાં બી મુક્ત ઇલેક્ટ્રોન છે? શું ઇલેક્ટ્રોન ગતિશીલ છે? તો સેમ ઘટના તો છે. હાથમાં હોય કે કનેક્ટેડ હોય, તાર તો એ નહીં છે, મટીરિયલ તો સેમ જ છે, પણ હાથમાં હોય ત્યારે કરંટ નથી આવતું, અલગ હોય ત્યારે, અને કનેક્ટેડ હોય ત્યારે તમને કરંટ આવે છે. તો એનો મતલબ સમજાવો, બરોબર ધ્યાન રાખજો કે આ જે દેખાય છે અલગ કરેલું વાહક તાર છે અને અહીંયા જે દેખાય છે કનેક્ટેડ છે, એટલે બેટરી સાથે જોડેલું વાહક છે. એક કનેક્ટેડ વાયર છે અને એક છૂટું વાયર છે. છૂટું વાયર આઇસોલેટેડ કહેવાય. આઇસોલેટેડ નો મતલબ થાય છૂટું. ખ્યાલ પડે ને તમને? માની લો કે મોબાઈલની બેટરી તમે ચાર્જિંગમાં કનેક્ટ કરો તો એને કનેક્ટેડ કહેવાય, અને લઈને પછી જોડે લઈને ફરો તો એને આઇસોલેટેડ કહેવાય, અલગ કરેલું તંત્ર. તો આ એક સુવાહક તાર છે જે તમારા હાથમાં છે, જેમાં કરંટ ફીલ થતું નથી. ચલો, આ સુવાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન છે? યસ. જો અહીંયા મેં બનાવ્યું છે ખાલી સમજાવવા ખાતર. ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, ઘણા બધા પ્રોટોન હશે, બટ તમને ખાલી ફીલ કરાવવું છે, ઇમેજિન કરાવવું છે કે શું છે વિદ્યુત પ્રવાહ. બસ એ જ ઇમેજિન કરવા માટે, સમજાવવા માટે ખાલી એક માની લો કે આ ઇલેક્ટ્રોન છે. ઠીક, આ બધા પ્રોટોન જેવા ધન આયનો જે આમ ક્રમમાં ગોઠવાયેલા હોય લેટિસ સ્વરૂપે, પેટર્ન, ચોક્કસ પેટર્ન હોય ને, ચોક્કસ આકારે, એને લેટિસ કહેવાય. તો ધન આયનો ગોઠવાયેલા છે. હવે આ ઇલેક્ટ્રોન જે ગતિ કરતા હોય મુક્ત તારમાં, જે અલગ કરેલું તાર છે એની અંદર વાહકમાં, કે એ ઇલેક્ટ્રોનની ગતિ જો મેં તમને એનો ગતિ માર્ગ દર્શાવ્યો છે. ચોક્કસ નથી આવું ચીકચાક કોઈ બી માર્ગે ગતિ કરે ઇલેક્ટ્રોન, આમ જાય, એની કોઈ બી વે, બટ એક માર્ગ મેં તમને દર્શાવ્યો છે કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યો, જેવો અહીંથી ગતિ કરીને અહીંયા આવ્યો તો દિવાલથી અથડાઈને પાછો અહીંયા આવ્યો, ધન આયનથી અથડાયો, પાછો દિવાલથી અથડાયો, અને પાછો અગેન એની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો. ધેટ મીન્સ કે તારની અંદર ઇલેક્ટ્રોન જો આ રીતે ગતિ કરે છે, અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યો તો આમ જાય છે, પછી આમ ગતિ કરે છે, પછી આમ ગતિ કરે છે, પાછો એના મૂળ સ્થાન ઉપર પાછો આવી જાય છે. એટલે આ રીતે ગતિ કરે છે ઇલેક્ટ્રોન. જરૂરી નથી કે ફિક્સ એની ગતિ છે. ઇન શોર્ટમાં એવું સમજો કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે દિવાલ સાથે અથડાય, ધન આયન સાથે અથડાય, પાછો દિવાલ સાથે અથડાય, પાછો એના મૂળ સ્થાન ઉપર આવી જાય. આટલા સુધી ક્લિયર છે? ઓકે, હવે જો આ વ્યાખ્યા ધ્યાનથી જો કે અચળ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, ગતિશીલ હોવા બી જરૂરી છે, પણ ઇલેક્ટ્રોનનો વેગ અચળ જ હોવો જોઈએ. ઇન શોર્ટમાં ઇલેક્ટ્રોનને પાસે વેગ હોવો જોઈએ. હવે વેગ શું છે સાહેબ? પાછું એ સમજાવવું પડશે. થોડીક કદાચ 10માં ભણાવતા આઈ થિંક મને ખ્યાલ નથી, બટ વેગ શું છે? જો અહીંયા ડેફિનેશન નોર્મલ લખી છે મેં. વેગ કોને કહેવાય? સ્થાનાંતર ભાગ્યા સમયને. સ્થાનાંતર રિયલ લાઈફમાં અમુક શબ્દો સમજો, લોજિક છે કે એના અંદર એવું નથી કે સાહેબ બહુ ડિટેલમાં તમે ભણાવો છો, બધું ઉપરથી જાય છે, મિથેલ જોન્સન થાય છે, બટ એવું સમજી લો કે લોજિક છે કે સ્થાનાંતર તો તમને ખબર પડે કે ભાઈ કોઈ એક જગ્યાએ ઉભો હોય વ્યક્તિ અને એની જગ્યા પરથી એનું સ્થાન બદલાય તો એને સ્થાનાંતર કહેવાય. માની લો કે હું અહીંયા ઉભો છું, અહીંયા ખસી ગયો તો આ મારું સ્થાનાંતર થઈ ગયું. નોર્મલ લોજિક છે. ઓકે, તો વેગની વ્યાખ્યા શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. એકમ સમયમાં થયેલા સ્થાનાંતરને વેગ કહેવાય. ઓકે, ચલો, ઇલેક્ટ્રોન પાસે વેગ હોવો જરૂરી છે. ચલો, આ સ્થિતિમાં જો કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળ્યો એ જ સ્થાને પાછો આવ્યો. અહીંથી નીકળ્યો, ગતિ કરી, દિવાલથી અથડાયો, પાછો ધન આયનથી, પાછો દિવાલથી, પાછો ત્યાં આવી ગયો. એટલે ઇલેક્ટ્રોનનો પ્રારંભિક સ્થાન, હું અહીંયા ઉભો છું, મારો પ્રારંભિક સ્થાન છે, હું ગતિ કરીને પાછો અગેન એ જ સ્થાન ઉપર પાછો આવી ગયો. ખબર તો પડે છે બધા? એનો મતલબ કે હું જ્યાં ઉભો છું ત્યાં આવી ગયો તો સ્થાનાંતર કેટલો થાય? બોલો,
0. સ્થાનાંતરનો મતલબ શું થાય કે મારું સ્થાન કંઈક ચેન્જ થવું જોઈએ ને, અહીંયાથી અહીંયા ખસી જાવ તો સ્થાનાંતર કહેવાય, પણ એ જ જગ્યાએ પાછું ફરીને આવી જાવ તો સ્થાનાંતર 0 થાય. ધેટ મીન્સ કે આ સ્થિતિમાં આની અંદર તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનનો સ્થાનાંતર 0 થાય છે. ખબર પડે છે બધાને? આની રેડી? ઓકે. સ્થાનાંતર 0, ખસ્યો જ નહીં, નીકળ્યો ગતિ કરીને પાછો ત્યાં જ આવ્યો તો સ્થાનાંતર તો 0 છે. હવે તમે જોઈ શકો કે સ્થાનાંતર 0 હોય તો વેગ v બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય એટલે 0 ભાગ્યા સમય. ધેટ મીન્સ તો 0 થાય. 0 ને કોઈ બી વેલ્યુ થી ડિવાઈડ કરો તો 0 થવાનું છે. તેનો મતલબ કે વેગ બી 0 થઈ ગયો. યસ, કેટલો ઈઝી થઈ ગયું. વિચારો તમે, સુવાહક મટીરીયલ હોવું જોઈએ, મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, ઇલેક્ટ્રોન વેગ હોવો જોઈએ ઇલેક્ટ્રોન પાસે. તો ચલો, આ સુવાહક મટીરીયલ છે, યસ. મુક્ત ઇલેક્ટ્રોન છે, યસ. ઇલેક્ટ્રોન ગતિમાં બી છે, યસ. પણ શું ઇલેક્ટ્રોન પાસે વેગ છે? નો, નથી. કેમ? જો ઇલેક્ટ્રોનનો સ્થાનાંતર 0 થાય તો વેગ 0 થાય, એટલે ઇલેક્ટ્રોન પાસે વેગ નથી. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જ નહીં થતું તો એનો વેગ બી નથી, અને વેગ નથી એટલે વિદ્યુત પ્રવાહ નથી હોતું. એટલે કે આની અંદર તમને છૂટા વાયરમાં અલગ કરેલા વાહકમાં તમને કોઈ કરંટ ફીલ થતું નથી. બેસ્ટ રીઝન. આઈ હોપ કે તમને ખબર પડી હશે. આર યુ રેડી? ઓકે. એટલે તમને અલગ કરેલા વાયરમાં કોઈ દિવસ પણ કરંટ ફીલ થતું નથી કે કોઈ દિવસ વિદ્યુત પ્રવાહ હોય એવી શક્યતા નથી. કેમ કે સ્થાનાંતર 0 એટલે વેગ 0 થાય છે. આર યુ રેડી? ઓકે. તો આ તમે લોજિક યાદ રાખજો. કોક કોઈ પ્રશ્ન કરે તો આપણને આવી બધી લોજિક યાદ હોય તો આપણે કહી શકીએ. બાકી ગોખેલું હોય તો તમે એટલું જ કહો કે 10 માં ભણ્યા હતા I બરાબર Q બાય T, એ વિદ્યુત પ્રવાહ છે. શું ખબર હશે કઈ? ઠીક. ઓકે. અને બીજું આને તટસ્થ વાયર બી કહેવાય. તટસ્થ તો લાસ્ટ લેક્ચરમાં સમજાવી દઉં મેં, જેમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા એક સમાન અને તટસ્થ કહેવાય. એટલે તટસ્થ વાયર બી છે. લોજિક છે તટસ્થ. ઓકે. આગળ વધીએ આપણે. તો તમને હવે કનેક્ટેડમાં સમજાવું કે ભાઈ ચલો એ વાયર હવે બેટરી સાથે જોડેલું છે. હવે બેટરી શું છે એના માટે તમારે કેમિસ્ટ્રી ભણવું પડે. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. જે 10માની અંદર વિજ્ઞાન હતું એની અંદર પેરો પાર્ટ્સ જે બાયોલોજી આવે છે, પછી રસાયણ વિજ્ઞાન આવે છે, પછી ફિઝિક્સનો ભાગ આવે છે, એટલે ભૌતિક વિજ્ઞાનનો. ઓકે. તો રસાયણ વિજ્ઞાનની અંદર કેટલાક કોષ આવે છે. કોષ, વોલ્ટાનો કોષ છે, સેલ. જેમ કે હજી 12માં તમે ભણશો લેક્લાન્સ આવશે, ડેનિયલ સેલ આવશે. તો આ બધા કોષ એ શું બનાવે છે? બેટરી બનાવે છે. એટલે કે બેટરીની અંદર ઇન શોર્ટમાં રાસાયણિક દ્રવ્યો હોય અને એ રાસાયણિક દ્રવ્યોની અંદર રાસાયણિક ઉર્જા હોય. બેટરીની અંદર રાસાયણિક ઉર્જા હોય. તો એવું સમજી લો કે આ જે બેટરી દેખાય છે તમારી, પ્લસ અને માઇનસ. આ જે સિમ્બોલ છે, પહેલા તો આ બેટરીનો જે સિમ્બોલ છે એને શું કહેવાય? ડીસી. બે પ્રકારના કરંટ આવે, એક એસી કરંટ આવે અને એક ડીસી કરંટ આવે. એસી કરંટ તો આખું ચેપ્ટર છે, બહુ જબરજસ્ત છે 12માં. બટ હાલ તમે કદાચ આ સિમ્બોલ ભણ્યા છો કે ડીસી બેટરી કહેવાય. તો ડીસી બેટરીની અંદર આ ધન છે એવું છે ને આ ઋણ છે એવું. એટલે કે અહીંયા ઉર્જા વધારે હોય ને અહીંયા ઉર્જા 0 ગણીએ છીએ આપણે. ઓછી એટલે કે 0 જ ગણીએ છીએ. ઓકે. તો આ જે બેટરી છે એ બેટરી ની અંદર શું હોય? રાસાયણિક ઉર્જા. બરાબર સમજો બધા. બેટરીની અંદર શું હોય? રાસાયણિક ઉર્જા. યાદ રાખજો, હું તમને ખાલી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજાવું છું આખા ડેમોમાં. પણ તમને એમ થશે કે સાહેબ હા રિયાલિટીમાં ખબર પડી કે આજે પ્રવાહ શું છે. ખબર તો પડે છે બધાને? ઓકે. તો રાસાયણિક ઉર્જા છે કઈ બાજુ? બેટરીની અંદર. ચલો ઠીક. બીજી વ્યાખ્યા એડ કરવી પડશે. કાર્ય. ચલો કાર્ય વિશે નોર્મલી તમને ખબર હશે. કાર્યને શું કહેવાય? W. અને કાર્યની વ્યાખ્યા થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, ક્લિયર? તો ધ્યાન રાખજો. હવે માની લો કે નોર્મલ વસ્તુ કેવી હોય છે કે ઉર્જાનું સંરક્ષણ થાય છે. કોઈ દિવસ ઉર્જાનો વ્યય ના થાય એવું ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે કે તમે કોઈક જગ્યાએ કોઈ ઉર્જા વાપરો તો તમારી ઉર્જા ક્યારેય વેસ્ટ નથી જતી. એનો કોઈ દિવસ નુકસાન નહીં થતું. એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. સિમ્પલ લોજિક. રિયલ લાઈફનું એક એક્ઝામ્પલ આપીએ કે તમે માની લો કે આ માર્કર છે, અહીંયા પડી છે. હવે આ માર્કરને પકડી અને હું એને ઉપર લાવું છું. તો એ માર્કરને પકડીને ઉપર લાવવા માટે મેં શું કર્યું? કાર્ય.
કેમ કે હાથ વડે મેં બળ લગાવ્યું અને એનું સ્થાનાંતર થાય છે, તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય કર્યું. એટલે માર્કરને ઉપર લઈ જવા માટે મેં કાર્ય કર્યું. તો એનો મતલબ શું થાય કે માર્કર અહીંયા પહોંચી પછી મેં કરેલું કાર્ય વેસ્ટ ગયું, નુકસાન છે. મારું કાર્ય ગયું ક્યાં? તો એ કાર્ય માર્કરની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. હવે તમને એમ થાય કે સાહેબ એ તો કઈ રીતે ખબર પડે? કેમ કે તમે આ માર્કર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયું, પણ જેવો તમે આ માર્કરને છોડી દો તો એ તો ગતિ ઉર્જામાં આવી. તેનો મતલબ કે ગતિ ઉર્જા, કોઈ પણ ઉર્જા નુકસાન એટલે કે લોસ બી નહીં થતી અને નવી ઉત્સર્જિત બી નહીં થતી. તો ગતિ ઉર્જા આવી ક્યાંથી? સ્થિતિ ઉર્જામાંથી. સ્થિતિ ઉર્જા આવી ક્યાંથી? કાર્ય કર્યું એમાંથી. તો મેં કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયું અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થઈ ગયું. એટલે એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે. જેમ ઇલેક્ટ્રિક મોટર તમે 10માં ભણ્યા તો એમાં તમને ખબર હશે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું, યાંત્રિક કાર્ય થાય છે. આવું એસી જનરેટર બાળવામાં આવશે જ્યાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, પણ લોસ નથી. મેં કાર્ય કર્યું તો વેસ્ટ નહીં જતું, એમાં સંગ્રહ થયું ઉર્જા સ્વરૂપે. યાદ રાખજો આ કોન્સેપ્ટ. ઓકે, એવું સમજી લો કે આ એક કંડક્ટર દેખાય છે, આ એક તાર છે, વાહક તાર. એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વ્હીકલ વાહકો છે. વાહકો ધેટ મીન્સ ટેમ્પો છે કે એવું કંઈક સમજી લો કે તેમાં ઉર્જા ભરીને લઈ જવાની છે, અંદર છે એવું ઇમેજિન કરજો. આવું બધું રિયાલિટીમાં તમને પિક્ચર જોવા નહીં મળે. એ સાહેબ ઇલેક્ટ્રોન જો ઇમેજિન કરજો કે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા વાહકો છે જે ઉર્જા ભરીને દોડવાના છે. ઓકે, હવે ઉર્જા આવવાની ક્યાંથી? બેટરીમાંથી. બેટરીમાં કઈ ઉર્જા છે? રાસાયણિક ઉર્જા. એનો મતલબ કે બેટરીના ધન છેડાથી ધન વિદ્યુતભાર રાસાયણિક ઉર્જા લઈ અને નીકળ્યા અને એ ઉર્જા લઈને અહીંયા પહોંચ્યા. તો એમના જોડે ઈ જેટલી ઉર્જા હતી, સ્ટ્રોંગ ઈ એનર્જી ઉર્જા લઈને નીકળ્યા. ક્યાંથી નીકળ્યા? ધન છેડાથી. કોણ નીકળ્યા? પ્લસ. ઉર્જા ભરીને નીકળ્યા, અહીંયા આયા. હવે આ તાર પાસે પહોંચ્યા તો ઉર્જા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આપી દીધી. કઈ ઉર્જા? હવે ઉર્જા લઈને કોણ નીકળ્યું? ધન વિદ્યુતભાર. વિદ્યુતભાર બેટરીમાંથી ઉર્જા લઈને નીકળ્યા તો વિદ્યુતભારનું વહન થવું એને વિદ્યુત પ્રવાહ કહેવાય. વિદ્યુત પ્રવાહ કોઈ વસ્તુનું નામ નથી. જે વિદ્યુતભારો દોડે છે એને જ પ્રવાહ કહેવાય. પણ એ વિદ્યુતભારો શું લઈને દોડે છે? ઉર્જા બેટરી પાસેથી. તો વિદ્યુત પ્રવાહ તમે કહી શકો એક પ્રકારની ઉર્જા છે, એક માધ્યમ છે ઉર્જાને લઈ જવાનું. ઓકે, તો અહીંથી ઈ જેટલી ઉર્જા લઈને આયા, અહીંયા બી ઈ હતી, પણ જ્યારે આ વાયરને ક્રોસ કરીને બહાર આવ્યા ત્યારે એમની ઉર્જા 0 થઈ ગઈ. 0 ઉર્જા સાથે પાછા અહીંયા પહોંચ્યા. ખબર પડે છે? પ્લસ વિદ્યુતભારો અહીંથી ઈ જેટલી ઉર્જા લઈને નીકળ્યા, અહીંયા આયા. ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉર્જા ભરી અને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગ્યા, ઉર્જાની આપ-લે કરવા લાગ્યા. એટલે કે અહીંથી ઉર્જાની આપ-લે થાય છે. અહીંયા ઉર્જા ઈ હતી, આ છેડા પાસે 0 છે, તો વચ્ચે ઉર્જા ગઈ ક્યાં? વાપરી ગયા. તમે વાપરી ગયા. ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં તમારા ઘરોમાં જે વાપરો છો એ આ જ ફેનોમેના છે, આ જ ઘટના છે, આ જ રીતે વપરાય છે કે સોર્સમાંથી ઉર્જા લીધી, તમે વાપરી, 0 થઈ, પાછી લીધી, તમે વાપરી, 0 થઈ, અગેન ચાલુ રહે છે, કન્ટિન્યુઅસ રહે છે આ પ્રક્રિયા. કે ધન વિદ્યુતભારો ઉર્જા લઈને નીકળ્યા, એ ઉર્જા તમે વાપરી નાખી, ઉર્જા 0 થઈ, પાછા બેટરી પાસે આવ્યા, ઉર્જા આપી, અગેન લઈને નીકળ્યા. ખ્યાલ પડે છે? તો અહીંયા ઉર્જા લઈને પાછા નીકળે છે. પણ તમને એમ થાય કે સર ધન વિદ્યુતભારો અહીંથી નીકળ્યા, એ ધન વિદ્યુતભારો અહીંયા પહોંચ્યા, તો તમે જો બેટરીને ધ્યાનથી કે અહીંયા ધન વિદ્યુતભારો પહોંચી ગયા. એ ખ્યાલ પડે છે? ઓકે, બીજી એક વસ્તુ યાદ કરો કે પ્લસ માઇનસ હોય તો બંને વચ્ચે આકર્ષણ હોય, બે પ્લસ હોય તેમની વચ્ચે અપાકર્ષણ હોય, બે માઇનસ હોય તેમની વચ્ચે અપાકર્ષણ હોય. તો આ ધન વિદ્યુતભારો અહીંથી નીકળીને અહીંયા આવ્યા, તો આ સ્થિતિ છે કે હવે કઈ બાજુ આવી ગયા? માઇનસ જોડે. તો આ બંને વચ્ચે આકર્ષણ હશે અને આ બંને વચ્ચે અપાકર્ષણ હશે. પણ આ રિયાલિટીમાં એમને જવું છે ક્યાં? અહીંયા. એમનું ઘર ક્યાં છે તો ખબર પડે છે ને. આ ધન વિદ્યુતભાર છે, એમનું ઘર કઈ બાજુ? આ બાજુ. પણ અહીંયા આવી ગયા. હવે આ જે છે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે અહીંયા જઈ શકતા નથી.
બે પ્લસ પ્લસ પાસે રહી શકતા નથી. તો પ્લસ વાળાનું ઘર અહીંયા છે, પહોંચી ગયા અહીંયા, પણ અપાકર્ષણના કારણે પહોંચી શકતા નથી. તો હવે શું કરવું પડશે? કાર્ય. એટલે કે આ પ્લસ ને અહીંયા લઈ જવો હોય તો તમારે કાર્ય કરવું પડશે. અને એ કાર્ય આપણે બેટરીની અંદર નહીં ઘૂસવાનું. રાસાયણિક દ્રવ્યો જે હોય એની અંદર એક બળ હોય, જેને કહેવાય રાસાયણિક બળ. બળ ગુણ્યા સ્થાનાંતર. એ રાસાયણિક બળ કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? આ ધનને અહીંયા લઈ જવાનું. તો રાસાયણિક બળ દ્વારા કાર્ય કરીને આને અહીંયા લઈ જવામાં આવે છે. તો કાર્ય કોઈ દિવસ પણ લોસ થતો નથી. એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે કે પ્લસ ને પકડીને તમે લાયા, રાસાયણિક બળે કાર્ય કરીને એને લાયો, તો એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ ગયું. અગેન ઉર્જા લઈને પાછો દોડ્યો ધન વિદ્યુત બળ. પાછો એ ઉર્જા વપરાઈ, પાછો માઇનસ જોડાયો, પાછું કાર્ય કરીને તમે લાયા, ઉર્જા સંગ્રહ થઈ, પાછી ઉર્જા લઈને દોડ્યો. આ જે પ્રોસેસ કન્ટિન્યુઅસ રહે છે, આને કહેવાય વિદ્યુત પ્રવાહ. આઈ વિદ્યુત પ્રવાહ એક પ્રકારની ઉર્જા છે, વિદ્યુત બાળોનું વહન છે. વિદ્યુત બાળો શું લઈને દોડે છે? ઉર્જા. ક્યાંથી? બેટરીમાંથી. ઓકે, બેટરીમાં ઉર્જા ક્યાંથી આવે છે? કાર્ય કરીને લાવવામાં આવે છે. કોણ કાર્ય કરે છે? રાસાયણિક બળ. બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું હશે, બટ રિયાલિટીમાં તમને ફીલ થયું હશે કે પ્રવાહ કોઈ વસ્તુનું નામ નથી, કોઈ પદાર્થનું નામ નથી. એ વિદ્યુત બાળોનું વહન જ છે. અને વિદ્યુત બાળો શું લઈને દોડતા હોય છે? ઉર્જા લઈને દોડતા હોય છે. આ છે ડેફિનેશન વિદ્યુત પ્રવાહની. પ્રેક્ટિકલી સમજાવીને તમને કોઈ બી વસ્તુ ગોખવાની નથી. સમજેલું, અન્ડરસ્ટેન્ડિંગ કરેલું બહુ કામમાં લાગશે, ક્યારે નહીં ભૂલાય. અને એન્જોય, ખુશી બી મળશે. ક્યારેક તમે વાંચવા બેસો અને તમે એ વસ્તુને ગોખો તો તમારા મગજની અંદર ડિપ્રેશન ક્રિએટ થાય. પણ એ જ વસ્તુ તમે તૈયાર કરો અને આમ એકદમ પ્રેક્ટિકલી સમજો તો તમને ખુશી મળશે કે મેં કંઈક તૈયાર કર્યું. તો આપણે પ્રેક્ટિકલી થવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ થાય એ જ રીતે પ્રિપેરેશન કરવાનું છે. તો આ વિદ્યુત પ્રવાહની માહિતી હતી બેસિકલી કે અચલ વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે તો એનો વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર છે. આમાં અચલ વેગ મળતો નથી, આમાં મળી રહેશે. આમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. કનેક્ટેડ બેટરીના કારણે, આ બેટરીની ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન ખસે છે, એનું સ્થાનાંતર થાય. તેની જોડે વેગ પણ હોય છે, અને વેગ હોય તો એની કહી શકાય એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, જેમાંથી તમને કરંટ ફીલ થાય છે, કરંટ લાગે છે. Are you ready? Okay. તો ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને ખાલી વિદ્યુત બળ વિશે માહિતી આપી. બીજા લેક્ચરમાં હું તમને વિદ્યુત પ્રવાહ વિશે માહિતી આપી. What is current? What is electric current? Perfect up to date. મિચેલ જોન્સન ઉપરથી તો નહીં ગયું, બરોબર સમજો. ઓકે, ઠીક છે. હવે એના રિલેટેડ હું તમને કઈ દાખલા 2-3 ગણાવું, કેમ કે પ્રેક્ટિસ બી કરવાની છે, કેમ કે આપણે ટેસ્ટ બી એટેમ્પ કરવાનું છે. ફેસ્ટ ના જવું જોઈએ, કઈ કામ લાગવું જોઈએ. ભાઈ હા સાહેબ, યસ. ઓકે, તો ચલો આપણે હવે તમને સમજાવીએ કે વિકલન વસ્તુ શું છે. હાલાકે મેથ્સ નો એક ટોપિક છે વિકલન સંકલન, તો આખું મેથ્સ છે. પણ ફિઝિક્સમાં તમે બેસિક ભણવાના તો છો, કોમન સબ્જેક્ટ છે, આમાં તો ભણવું જ પડશે. ફિઝિક્સની અંદર મેથ્સ ઇન્વોલ્વ જ છે. મેથ્સ આવશે, થોડું ઘણું આવશે, બહુ ડરતા નહીં, ટેન્શન ના લેતા. તો વિકલન કોને કહેવાય? માની લો કે કોઈ તાર છે અને એની લંબાઈ L છે. આ તારની લંબાઈ કેટલી છે? L. હવે આ તારના હું ટુકડા કરી નાખું, ઘણા બધા ટુકડા કરી નાખું, વિભાજિત કરી નાખું, તો આટલા ભાગની લંબાઈને dl કહેવાય. આને કહેવાય તમે વિકલન કર્યો તારનો, તોડી નાખ્યો, નાનો ટુકડો dl. dq by dt. થોડીક લાઈટ થતી હશે. ઓકે, હવે વિકલનના હું તમને 3 સૂત્રો લખાવું છું. હાલ પૂરતા 3 સૂત્રો લખાવું છું દાખલા માટે ખાલી. એક સૂત્ર d by dt t raised to n is equal to n t raised to n minus 1, d by dt t is equal to 1 and d by dt k is equal to 0. બહુ વિચિત્ર લાગશે તમને, સાહેબ આ શું કર્યું છે બધું? આને કહેવાય ઘાતનો નિયમ. જો સૂત્રો આવશે વિકલનના, જ્યારે તમે 11 સાયન્સમાં એડમિશન લેશો ત્યારે સ્ટાર્ટિંગમાં હું બેસિક ચલાય ત્યારે બધું ચલાવવાનું જ છે. ટેન્શન ના લો, થોડીક લાઈટ થાય, પ્રયત્ન કરજો, ટ્રાય. ઓકે, નહીં આવડે તો ટેન્શન ના લેવા. d by dt સમયની સાપેક્ષે t raised to n, t ની n ઘાત, ઘાતનો નિયમ. ઘાત તો ખબર પડે છે. હવે ઘાતના નિયમમાં શું કરવાનું તમારે કે આ જે ઘાત હોય એને આગળ લખી દેવાની. એટલે n આગળ લખી દીધા, પછી એ ઘાતમાંથી એક બાદ કરી દેવાનું, એટલે n -1 થઈ ગયા.
એટલે જેટલી ઘાત હોય ઘાતને આગળ લખો, ઘાતમાંથી એક બાદ કરી દેવાનો. ઘાતનો નિયમ થઈ ગયો. ઓકે, ટી ની સાપેક્ષે એકલો ટી હોય તો એનો વિકલન શું થઈ જાય? 1. અને ટી ની સાપેક્ષે ટી નો કોઈ પદ જ ના હોય, આને કે અચળ કહેવાય. અચળાંક. અચળાંક નો મતલબ થાય કોઈ પૂર્ણાંક સંખ્યા. 1 2 3 4 5 નું વિકલન પૂછી લે તો 0. અચળાંકની વિકલન શું થાય? 0. એકદમ એક એક્ઝામ્પલ આપું તમને લાઈટ થઈ જશે ફાસ્ટ. માની લો કે તમને કહી દે કે કોઈ વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમયની સાથે 2t² - t+1 આવા સૂત્ર પ્રમાણે બદલાય છે. આવો વિચિત્ર વિદ્યુતભાર છે. સમયની સાથે આવો વિદ્યુતભારનું વહન થાય છે. આ કેવું વહન છે આવું કંઈક. તો t બરાબર 2 સેકન્ડે, કેટલા સમયે? t બરાબર 2 સેકન્ડ પછી વિદ્યુત પ્રવાહ I કેટલો થાય? જો 2 સેકન્ડની વાત કરે છે એટલે સૂક્ષ્મ પ્રવાહ કહેવાય. અને સૂક્ષ્મ પ્રવાહ એટલે I is equal to what? ગણીએ આપણે. I is equal to what? dq/dt. એનો મતલબ કે સમયની સાપેક્ષે q નો વિકલન કરવાનું છે. q એટલે આખો આ જે દેખાય છે. તો અહીંયા સમયની સાપેક્ષે d/dt, q ની જગ્યાએ આખું પદ લખી દો, 2t² - t+1 આનું વિકલન કરવાનું છે. તો I બરાબર આનું વિકલન કરીએ. ચલો, ઘાતનો નિયમ બી છે, એકલો t હોય અને અચળાંક હોય તો 0. 3 ખબર છે. તો ચલો આની અંદર જો 2 એમ લખો, આ 2. પછી t નો સ્ક્વેર, t ની કેટલી ઘાત છે? 2 ઘાત. અહીંયા t ની કેટલી ઘાત? n ઘાત. તો n આગળ લાય, n માંથી બાદ કરો. તો આમાં t ની 2 ઘાત છે તો શું કરીએ? 2 આગળ લઈએ અને 2 માંથી 1 બાદ કરી દઈએ. ઘાતનો નિયમ થઈ ગયો. બોલો ક્લિયર? ઓકે. માઈનસ આ t ની સાપેક્ષે t નું વિકલન કેટલું થાય? 1. t ની સાપેક્ષે t નું વિકલન, t ની સાપેક્ષે એકલા t નું વિકલન કેટલું થઈ જાય? 1. અને છેલ્લે +1, તો +1 એટલે અચળ વેલ્યુ કહેવાય. તેનું વિકલન શું થઈ જાય? +0. તો અહીં તમે જોઈ શકો I બરાબર 2 2 4 થઈ ગયા. 4t 2 - 1 1 થશે, પણ 1 લખવાની કોઈ જરૂર નથી. અને આ -1 +0 લખવાની બી જરૂર નથી. હવે t બરાબર કેટલા આપ્યા છે? 2 સેકન્ડ. તો અહીંયા 2 મૂકી દો. તો 4 t ની જગ્યાએ 2 મૂકો, -1. તો I બરાબર 4 દુના 8 થશે, -1 એટલે કે થઈ ગયા 7. અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? એમ્પિયર. એટલે કે કેટલો પ્રવાહ પસાર થાય છે 2 સેકન્ડે? 7 એમ્પિયર. સિમ્પલ લોજિક છે. આ રીતના દાખલા તમારે ગણવાના છે. હું થોડા પ્રેક્ટિસ માટે હું તમને આપીશ, ટેન્શન ના લો, ઉતારી લો. બિલકુલ ના ખબર પડે તો રિપીટ કરજો વિડીયો, બટ આ ધ્યાનથી જોજો. ઓકે, નેક્સ્ટ હું તમને એ જ રીતે દાખલા ગણવા આપું કે વિદ્યુતભાર q 3t² - 2t+1 t બરાબર 1 સેકન્ડ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? બીજો qt બરાબર 4t² + 3t - 1 t બરાબર 2 સેકન્ડ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? ત્રીજા નંબરમાં qt બરાબર 3t² - t + 5 t બરાબર 3 સેકન્ડ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? 3 દાખલા આપ્યા છે, જોઈ શકો તમે. સેમ કોપી પેસ્ટ. વિકલન યાદ હોવું જોઈએ. આ ત્રણે ઘાતનો નિયમ રિપીટ કરું છું. ઘાત હોય, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ કરો. t નો t એકલો હોય તો 1 લખી દેવાનું, કોઈ અચળ વેલ્યુ હોય, પૂર્ણાંક સંખ્યા હોય તો 0. આ ત્રણેયનું તમારે વિકલન કરવું પડશે અને પછી t ની કિંમત મૂકી દેવાય. આમાં 1 સેકન્ડ, આમાં 2 સેકન્ડ, આમાં 3 સેકન્ડ, તો વિદ્યુત પ્રવાહ I મળી જશે. જે રીતે મેં આ દાખલો ગણ્યો એવી રીતે આ ત્રણે ત્રણ ગણવાના છે. ના ખબર પડે તો આ રિપીટ કરજો, તો આમાં અન્ડરસ્ટેન્ડિંગ થશે. ટ્રાય કરજો. સ્ટાર્ટિંગ છે, પ્રેક્ટિસ કરશો તો મજા આવશે. પછી જે સ્ટાર્ટિંગમાં વિડીયોમાં જે મારું મોબાઈલ નંબર આપેલું છે એના ઉપર વોટ્સઅપ કરી અને મને આનો આન્સર સેન્ડ કરજો, તો હું ચેક કરી લે કે તમે રાઈટ કે રોંગ ગણ્યો છે. હું ચેક કરીને તમને રિપ્લાય આપી. ઓકે, તો આઈ હોપ કે તમને મજા આવી હશે. આ જ રીતે આપણે ડેમો લેક્ચરનો મતલબ જ એ છે કે તમને કંઈક એવું સમજાવવામાં કે
કોઈક વ્યાખ્યા બી સમજો તેને પ્રેક્ટિકલી સમજો, કંઈક આમ ફીલ થવું જોઈએ કે હા કંઈક ભણ્યા. એવું ના થાય કે બસ ખૂબ કર્યું એ રટ કરવાનું કામ, એવું બધું આપણે કરવાનું નથી. કોન્સન્ટ્રેશન પાવર બી હોવું જોઈએ, કોન્ફિડન્સ બી જરૂરી છે અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રિપેરેશન બી બહુ જ જરૂરી છે. આઈ હોપ કે આના પછી જો ટેસ્ટ લેવામાં આવે તો ગભરાતા નહીં. બેઝિક ટેસ્ટ હશે, બહુ બેઝિક નોર્મલ ક્વેશ્ચન એવા પૂછીશ કે હું તમારા માઇન્ડ નો ટેસ્ટ લઈશ. લોજિક, તમારું લોજિક કેવું લગાવો છો તમે, એવા બધા પ્રશ્નો ટેસ્ટમાં પૂછવામાં આવશે. મિક્સઅપ હશે, 2 ડેમોના બી હશે, કેટલાક એક્સ્ટ્રા બેઝિક નોલેજના બી હશે. તો વિચારી અને જવાબ લખજો. ટેસ્ટમાં મજા આવશે. ટેસ્ટ એટેમ્પ કરજો પાક્કું, તો જ મજા આવશે. અને જેવી રીતે તમે એક વ્યાખ્યા સ્વરૂપે મારા જોડે પણ એવા 1 કલાકના ક્લાસરૂમ એટેમ્પ કરવા હોય, સાયન્સમાં એડમિશન લો રોજ રૂપમાં 11 સાયન્સમાં અને ફિઝિકલી ક્લાસરૂમ એટેમ્પ કરવા, આનાથી 4 ગણી મજા આવશે. કેમ કે લોકડાઉનની સ્થિતિ છે, ઘરમાં શક્ય એટલો પ્રયત્ન કરીને સારું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્લાસરૂમ એટલે વધારે મજા આવશે. બહુ એન્જોય થશે. જૂના વિદ્યાર્થીઓની રાય તમે લઈ શકો. બહુ જ મજા આવે છે. એડમિશન કન્ફર્મ કરાવી ફિઝિકલી ક્લાસરૂમ એટેમ્પ કરો, વધારે મજા આવશે. ઓકે, તો આટલા સુધી રાખીએ. આપણે વિદ્યુત પ્રવાહ શું છે એના રિલેટેડ વિદ્યુત પ્રવાહના દાખલા 3 પ્રેક્ટિસ માટે આપ્યા છે, કરીને આપજો. નેક્સ્ટ ડેમોમાં આપણે ફરીથી મળીશું. અવરોધ વિશે માહિતી મેળવવાની છે. બેસિક તમને 3 ડેમોમાં 3 વ્યાખ્યાઓ જ ચલાય, પણ મજા આવશે. ઓકે, થેન્ક યુ.